છું બૌદ્ધ ઉપાસક ચૌહાણ વિનોદભાઈના ઘરે. બાબા સાહેબ આંબેડકરની મૂવમેન્ટની અંદર વર્ષોથી જોડાયેલા છે. એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે બાબા સાહેબ આંબેડકરની મૂવમેન્ટને કઈ રીતે આગળ લઈ જઈ શકાય. આપણે રોડ ઉપરથી પસાર થઈએ તો ત્યાં એક બાકડો મૂકેલો છે અને ત્યાં એક બોર્ડ બનાવેલું છે. વિનોદભાઈને પૂછીશું કે તમે જે મૂવમેન્ટમાં જોડાયા, તમને આ પ્રેરણા કેવી રીતે મળી કે બાબા સાહેબ માટે, આ દેશ માટે, આ સમાજ માટે આપણે કંઈક કરવું જોઈએ. તો જય ભીમ, નમો બુદ્ધાય. નમસ્કાર, જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ વિનોદભાઈ અને હું લગભગ છેલ્લા 15 વર્ષથી આ બાબા સાહેબની મૂવમેન્ટ સાથે જોડાયેલો. બાબા સાહેબની મૂવમેન્ટમાં જોડાવાની જે પ્રેરણા છે એમાં મુખ્ય તો બાબા સાહેબને જ્યારે વાંચ્યા ત્યારે ખબર પડી કે ખરેખર એક સમાનતા પ્રસ્થાપિત કરવા માટે થઈને બાબા સાહેબે પ્રયત્નો કર્યા. એમનું સંપૂર્ણ જીવન એમણે એમાં અર્પણ કરી દીધું. એમણે પોતાની આજીવિકા માટેનું ક્યારેય ન વિચાર્યું અને એવો મહાન માણસ જે પરિસ્થિતિ અને જે સંઘર્ષો કર્યા, જે દુઃખ વેઠ્યા, એ બધું જ્યારે વાંચ્યું ત્યારે આપણે ખબર પડી કે આપણે તો એમને કરેલા જે સંઘર્ષો છે એના અત્યારે ફળ ભોગવી રહ્યા છીએ કે આપણું કંઈક અંદર યોગદાન હોવું જોઈએ. બહુ સારી વાત કરી કે આપણે પણ કંઈક કરવું જોઈએ. આપણે આજ મહેનત કરતા હોય, આપણે કંઈક 5 પૈસા કમાતા હોય તો બાબા સાહેબના કારણે કમાઈ રહ્યા છે. પરંતુ શરૂઆતના દિવસોની અંદર સમાજની અંદર જઈ અને આ કુરિવાજો, અંધશ્રદ્ધાની આપણે વાત કરતા હોય તો શરૂઆતમાં તમારી સામે જે મુશ્કેલીઓ આવી હોય અને તમે જે સંઘર્ષ કર્યો હોય. હવે બાબા સાહેબે જે ચીંધેલો માર્ગ છે એ બૌદ્ધ વિચારધારાને અનુસરી અને કેવી રીતે આપણે આ બધી જે કુપ્રથાઓ, કુરિવાજો, પાખંડોમાંથી છુટકારો મેળવી શકીએ અને આપણે જે જીવનની સદ્ધરતા છે એને વિકસિત કરી શકીએ. તો એના માટે જ્યારે સમાજમાં જવાનું થાય ત્યારે ઘણા બધો સંઘર્ષો પહેલાં પણ આવતા હતા અને હજી પણ આવે છે. એનું કારણ છે એક મનોવિજ્ઞાન છે કે માણસ છે ને જલ્દીથી કોઈ પરિવર્તનને સ્વીકારી શકતો નથી અને વધુ તો છે ને ડરની ભાવના માણસોમાં રહેતી હોય છે કે જે જૂનું છોડવા માટે પણ ડર અનુભવતો હોય છે કે આ છોડીશ તો કદાચ મારું કોઈ હિત થઈ જશે, આમ થઈ જશે, તેમ થઈ જશે. એટલે એવી બધી કઠિનાઈઓને આવે છે અને એના લીધે થઈ અને થોડુંક સંઘર્ષ સમાજમાં થાય છે. પણ આપણું જે મુવમેન્ટ છે કામ એ આપણે આપણી રીતે ચાલુ. લોકોની અંદર એક ભયનો માહોલ છે, ડરે છે. એમનું કહેવાનું એવું છે કે ઘણી જગ્યાએ એવું છે કે સામાજિક બંધનોનો ડર છે, તો ક્યાંક ધાર્મિક ડર છે. તો આવા બધા ડરોની વચ્ચે રહીને કામ કરવું એ ખૂબ જ મુશ્કેલી ભરેલું કામ છે. પરંતુ આપણે વિનોદભાઈને પૂછીશું કે આ કહેવાતા અસ્પૃશ્યોને પાણી પીવાનો પણ અધિકાર નહોતો. આપણો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે લોકો જાગૃત થાય. ખરેખર એક વિચારવા જેવો વિષય છે કે પ્રકૃતિ દ્વારા સર્જિત પાણી એ દરેક સૃષ્ટિમાં વસતા જીવનું એક જરૂરી પાણીથી એને તૃષા મળે છે, જરૂરિયાત છે. કે એક વ્યક્તિ, માણસ જો એને પાણી પીવા માટેનો સત્યાગ્રહ કરવો પડતો હોય તો એવી જે પરંપરાઓ છે એ પરંપરાઓને નાબૂદ, હાલ એવી કોઈ સમસ્યાઓ છે નહીં, પણ એ સમયની જે સમસ્યાઓને સમાધાન કરવા માટે એ સમસ્યાનું નિવારણ માટે જે લડત લડવી પડી એ જે મહાન કાર્ય છે. તળાવના પાણી પીવા માટે પણ આપણે સક્ષમ નહોતા. માણસના સંઘર્ષો થકી આજે આપણે ફ્રીજના ઠંડા પાણી પીએ. ત્યારે મને તો ખુદને, હું જ્યારે ફ્રીજ ખોલીને ઠંડુ પાણી પીવું તો મને યાદ આવે કે આ પાણી પીવા માટે થઈ અને સંઘર્ષ કરવો પડેલો. હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે કે જેની અંદર 4 વર્ણ આવેલા છે અને એમાં ઊંચ નીચના ભેદભાવ છે, આભડછેડ છે અને આ વ્યવસ્થાની અંદર તમે એને ગમે એટલે સુધારવાનો પ્રયત્ન કરશો પણ એ સુધરવાનું નથી. તો 14 ઓક્ટોબર 1956ના દિવસે બાબા સાહેબે નાગપુર મુકામે દીક્ષા ભૂમિ ખાતે પોતાના લાખો અનુયાયીઓ સાથે તેમણે બુદ્ધ ધર્મની દીક્ષા લીધી. એ સંદેશ તેમને પૂછીશું, જે ધર્મગ્રંથોને શૂદ્રો પવિત્ર માને છે એ જ ધર્મગ્રંથો શૂદ્રોને અપવિત્ર માને છે, શૂદ્રોને અપમાનિત કરે છે.
વિનોદભાઈને પૂછીશું કે બાબા સાહેબે જે ધર્મ ક્રાંતિ કરી એના વિશે. કે હું જે ધર્મની અંદર જન્મો છું તો એ ધર્મમાં અસમાનતા બહુ મોટા પ્રમાણમાં છે. કે બાબા સાહેબે આ જે વિષયનું એનાલિસિસ કરીને એમણે નક્કી કરેલું કે હું જે આ ધર્મમાં જન્મો છું એ ધર્મમાં હું ભરીશ નહીં. કારણ કે જન્મ થવો એ મારા હાથની વાત નથી, પણ મૃત્યુ થવું એ તો મારા હાથની વાત છે. એટલે હું જે ધર્મમાં અસમાનતાવાદી ધર્મમાં જન્મો છું એમાં હું મરીશ નહીં કરીશ. એટલે એમણે નક્કી કરેલું કે હું એવો કોઈ સદધર્મને સ્વીકારીશ કે જેનાથી માનવ કલ્યાણ થાય. અને એમણે 1956ની અંદર 5 લાખ અન્યોની સાથે એમણે બૌદ્ધ ધર્મ નાગપુર ખાતે નિર્ધાર કરેલો. વિનોદભાઈએ બહુ સારી વાત કરી. આપણે ખૂબ ખૂબ અભિનંદન આપશું એમને. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભીમ. નમો બુદ્ધાય. સારું, જય ભીમ. સાધુ સાધુ.